નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક તાજા સમાચારની। આજે આપણે વાત કરીશું કે ગુજરાતમાં મિત્રો અત્યારે વાવાઝોડું આવી રહ્યું છે ને મિત્રો આજનો વિડીયો મિત્રો વાત કરવાની છે કે ગાંધીધામ અને નાલિયા, દ્વારકાધીશ, જામનગર અને તાન, જામનગર જેવા વિસ્તારમાં મિત્રો, ભાવનગર અને સુરત, વલસાડ અને અમદાવાદ, મહેસાણા જેવા વિસ્તારમાં મિત્રો આજનો વિડીયો મિત્રો વાત કરવાની છે મિત્રો। સૌ પ્રથમ મિત્રો વાત કરી કે ઓખા છે, દ્વારકા છે, ભાટિયા છે, ખંભાળિયા જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો ત્યાં ધોધમાર વરસાદ અને ત્યાં અત્યારે વાવાઝોડું પહોંચી ગયું છે મિત્રો, જોઈ શકો છો અહીંયા। અને અહીંયા દ્વારકા, ઓખા, ભાટિયા અને ખંભાળિયા વિસ્તારમાં આવશે ધોધમાર વરસાદ જેવી સંભાવના દર્શાવાઈ છે મિત્રો। અને 8 થી 10 દિવસ હવે વરસાદની સંભાવના ખૂબ જ વધારે છે મિત્રો। અને અત્યારે દ્વારકામાં ધોધમાર વરસાદ અને વાવાઝોડું પણ આવી ગયું છે મિત્રો, જોઈ શકો છો અહીંયા 8 થી 10 દિવસ નહોતો ને અત્યારે આવી ગયું છે। ભાનવડ છે, પોરબંદર જેવો, ખુટિયા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવાય છે। કચ્છ છે, જામનગર છે અને કેશોદ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ જૂનાગઢ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવાય છે મિત્રો। અને વેરાવળ વિસ્તારની મિત્રો વાત કરીએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તેવી સંભાવના દર્શાવાય છે। અને કોડીનોર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન નહીં જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે। અને વાત કરીએ કે ધારી જેવા વિસ્તારમાં જોઈએ તો ધારી છે, વિસાવદર છે, બગસરા જેવા, અમરેલી જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે અને મિત્રો જ્યાં ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને બાબરા છે, જસદણ છે, ભાવનગર છે અને સોનગઢ, ગોંડલ, જેતપુર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે અને બોટાદ જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને લાલપુર, ખંભાળિયા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન અને ત્યાં ધોધમાર વરસાદ આવી શકે અને છૂટો છવાયો વરસાદ પણ જોઈ શકાય છે મિત્રો। અને ખાલોડ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે। અને મિત્રો વાત કરી કે ભાવનગર વિસ્તારમાં જોઈએ તો મિત્રો 8 થી 10 દિવસ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને 2-3 દિવસ વરસાદ આવ્યો હતો મિત્રો, આપણી આગાહી પ્રમાણે વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે મિત્રો। મિત્રો હાથીઓ નક્ષત્ર પણ છૂટ્યો છે મિત્રો। અને વલભીપુર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે અને બારવાલા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે ઉપરના વિસ્તારમાં જોઈએ તો હાલવત છે, ચાંદ છે, ચોટીલા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને રાપર જેવા વિસ્તારમાં જોઈએ હાલવત છે, રાપર છે અને વિકાનેર જેવા વિસ્તારમાં મોરબી અને સાડી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે મહેસાણા, અમદાવાદ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ અત્યારે મિત્રો વાદળી એલર્ટ આપવામાં આવી છે મિત્રો। ધોલકા, નલસરોવર અને જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે અને મિત્રો વિરમગામમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને જોઈ શકો છો ત્યાં ફૂલ તેજી પવન ફૂંકાઈ રહ્યો છે મિત્રો અને ત્યાં વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો। અને આ વિસ્તારમાં મિત્રો 8 થી 10 દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને નવરાત્રિમાં મિત્રો ધોધમાર વરસાદ આવ્યો હતો ને મિત્રો હજી પણ આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને ત્યાં હાથીઓ મિત્રો એક નક્ષત્ર છૂટ્યો છે મિત્રો ગુજરાતની અંદર તો મિત્રો ફૂલ પવન પણ આવી શકે અને ત્યાં વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો। અને જોઈએ તો બાલાસિનોર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને ડાકોર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને જંબુસર છે, ખારજાન જેવા વિસ્તારમાં જોઈએ તો જ્યાં પણ મોટું તોફાન આવી શકે તે પણ સંભાવના દર્શાવવાની છે મિત્રો। અને સિનોર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને દહેજ છે, ભરૂચ છે જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે તેવી પણ સંભાવના દર્શાવાય છે। અને છૂટા છવાયો વરસાદ જોઈએ તો આપણે સુરત છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને મિત્રો 5 દિવસ આગાહી રહેવાની છે મિત્રો। 5 તારીખ સુધી મિત્રો વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો। જોઈ શકો છો ગુજરાતની અંદર પણ વાવાઝોડું એન્ટ્રી લઈ લીધી છે અને મિત્રો દ્વારકા જેવા વિસ્તારોને વધારેમાં વધારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। પોરબંદર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં વધારેમાં વધારે પણ વાવાઝોડાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો। જોઈ શકો છો ભાનવડ છે, શિશિયા છે, દ્વારકા છે, જામજોધપુર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે છે મિત્રો। વિડીયો સારો લઈ જાઓ છો આપણી પોતાની ચેનલ ટેક્સ ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત, નમસ્કાર।